ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગયું છે. જો સવારમાં મારા કેવો સરસ નજારો છે, જોઈ લ્યો ગાઈસ. અહીંયા અમારું બાઇક પડ્યું છે. પૂછો હવે ચા. આજ તો અમારે નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, તો ચા બનાવી નાખીએ. દીક્ષા, દીક્ષા, ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી બોલ. આ છે અમારા બિલ્ડિંગનું ગાર્ડન. આ છે અમારું ગાર્ડન. હેલો ગાઈસ, જો હું કામ કરવા બધી ઝાડવું મેં અંદર લીધું છે રૂમમાં, તો કેવું લાગે તે કમેન્ટમાં કહેજો. ને હવે વાળશું કચરા. એવા વાસણ ધોવાઈ ગયા છે, હું કચરા વાળી લઉં. હાલો, આજે 10 વાગ્યા છે. બધું કામ થઈ ગયું છે ઘરમાં. કપડાં સુકવાઈ ગયા છે, રસોડું સાફ થઈ ગયું છે, કપડાં સૂકવી દીધા. હવે હું બેસીશ ડાયમંડનું કામ કરવા. તો આજે મેં બપોરના જમવામાં બનાવશું રવાના ગોટા. તો અમે રવો છાશમાં પલાળી દીધો છે. પછી આમાં આદુ મરચાં ને ખાંડી નાખીશ. પછી એમાં ટમેટું ને ધાણા ભાજીને બધું નાખીને ડુંગળી સુધારીને પછી અમે બનાવશું ગોટા. હાલો, મારે હવે બનાવી છે છાશ. અહીંયા બને છે રવાના ગોટા. પહેલાં એમાં તેલ લગાડ્યું, પછી આ બેટર નાખી અને આની ઢાંકી દેવાની. તો ગાઈસ, કેવા મસ્ત દેખાય છે અમારા ગોટા. અહીંયા છાશમાં માખણ બની ગયું. હવે હું માખણ કાઢી લઉં. ગાઈસ, જો અમારા ગોટા બનીને રેડી થઈ ગયા છે, તો હવે અમે ખાઈ લઈએ. લીલી ચટણી છે, સોસ છે અને એમાં છે લસણવાળી ચટણી. બીજી ડીશ બનવાની તૈયાર થાય છે. હાલો ગાઈસ, સાંજ પડી ગઈ છે અને બહાર હું બેઠી છું ગેલેરીમાં. લાઇટ વહી ગઈ છે, થોડીક વાર બેસીએ ગેલેરીમાં. હાલો, તો સાંજના 7 વાગી ગયા છે ને આપણે ગરબો પ્રગટાવવાનો છે. અમારી દીક્ષાબેન હવે હોમવર્ક કરીને ઊભા થાય છે અને મેં મૂકી છે ખીચડી. તો હવે આપણે પ્રગટાવશું ગરબો. થતું નથી.
નીચે રાખું રાખું. આ છે પાણીના દીવા. પાણી ભરીએ એટલે દીવા થાય. અમારે આજે બનાવવાની છે તાંજરિયાની ભાજી ને રોટલી ને ખીચડી. તાંજરિયાની ભાજી બની ગઈ, હવે બનાવવાની છે રોટલી.